હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું વિજુભાઈ હળિયા ઋષિ પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરીશું. તો સંખ્યા પરિચય એટલે શું? તો કે આપણે સરળતાથી સંખ્યાઓ વિશેની માહિતી આમ તો પહેલા ધોરણથી મેળવી છે, પણ વધારે આપણે થોડીક અહીંયા વાત કરવાની છે. હવે સંખ્યાની જરૂરિયાત ક્યારે અથવા સંખ્યાનો આપણો ક્યારે ઉપયોગ કરવો પડે? તો તમને ખ્યાલ છે કે આપણે કોઈ વસ્તુ કે મારી પાસે 10 વસ્તુ છે, કે કોઈ એમ કે મારી પાસે 20 વસ્તુ છે, અથવા તો આપણા ક્લાસરૂમમાં કે બેન્ચીસની સંખ્યા કેટલી છે એ લખવું હોય અથવા જાણવું હોય ત્યારે આપણે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા બને છે એવું કે સામાન્ય વસ્તુ વાત હોય તો આપણે સંખ્યાઓ નાની સંખ્યાની જરૂર પડે, વધારે વસ્તુ હોય તો આપણે મોટી સંખ્યાની જરૂર પડે છે. તો કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી એના વિશેની પણ આપણે અહીંયા વાત કરવાની છે. ટૂંકમાં આપણે કહીએ તો સંખ્યાઓની માયાજાળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરવી? તો આપણી પાસે બે સંખ્યા છે, સપોઝ 3, 2, 1 અને 1, 2. તો તમને સરળતાથી ખબર પડે અહીંયા કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. તો કે 12 છે એ આ 320 કરતા નાની છે. કેમ ખબર પડી? સાદી ભાષામાં કહું તો આ 3 અંકોની સંખ્યા કહેવાય, આ 2 અંકોની. 3 અંકોની સંખ્યા કરતા 2 અંકોની સંખ્યા નાની હોય. તો આ થઈ આ બે સંખ્યાઓની સરખામણી. પણ કોના આધારે? તો કે આપણે અંકોની ગણતરી કરી. પણ હવે આવું હોય તો 332 અને 112. તો હવે આમાંથી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની કેમ નક્કી કરવું? તો કે અહીંયા બંને 3 અંકોની સંખ્યા છે, એટલે આ નિયમ પ્રમાણે તો આપણે ન કહી શકીએ કે આમાં કઈ નાની કે કઈ મોટી. તો હવે પછી શું જોવાનું? તો કે એના અંકો જોવા પડે. તો આપણા નિયમ પ્રમાણે કે આને આપણે શું કહીએ? એકમનો અંક. બીજા અંકને શું કહીએ? જમણી બાજુથી દશકનો અંક. અને ત્રીજા અંકને શું કહીએ? 100 નો. તો હવે બે સંખ્યામાં અંકોની સંખ્યા સમાન હોય ત્યારે તેનો 3 અંકોની સંખ્યા હોય તો સૌથી પહેલા એનો 100 નો અંક જોવાનો. તો 100 નો અંક પહેલી સંખ્યાનો 3 છે, બીજી સંખ્યાનો 1 છે. તો હવે તમે કહી શકો કે 332 અને 122 એટલે જે ત્રીજો અંક અથવા તો 100 નો અંક જે સંખ્યાનો નાનો હોય તે નાની અને જે સંખ્યાનો અંક મોટો હોય તે મોટી. પણ ઘણીવાર આવું બનતું હોય 330 અને 332. તો હવે અહીંયા આપણે વાત કરીએ તો એક 100 નો અંક જોયો તો 100 નો અંક પણ બેમાં સરખો છે. 100 નો અંક બેમાં સરખો હોય તો કઈ નાની કઈ મોટી. તો હવે પછી એમાં એની પછીનો અંક એટલે કે 100 પછી દશકનો અંક જોવાનો. તો અહીંયા દશકનો અંક પણ બંનેમાં સરખો છે. તો પછી શું કરવાનું? એકમનો અંક જોવાનો. તો એકમનો અંક જેનો નાનો અહીંયા 0 છે, અહીંયા 2 છે. તો આ સંખ્યા મોટી અને આ સંખ્યા નાની. તો આ રીતે આપણે કોઈ પણ અંકો, આ તો આપણે 3 અંકોની વાત કરી છે, એમાં જેટલા અંકની સંખ્યા હોય એ બધા અંકમાં એની સૌથી ટૂંકમાં ડાબી બાજુથી પહેલો અંક જોઈ અને કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરી શકાય. અથવા તો તેમની સરખામણી આપણે સરળતાથી અંકોના આધારે અને અંકોમાં રહેલા સ્થાનના આધારે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી તમે કેટલી સંખ્યા બનાવી શકો? વાત એમ આવશે કે તમને એમ કીધું 7, 8 અને 9 આ 3 અંકો છે. આ 3 અંકોનો ઉપયોગ કરી અને 3 અંકોની સંખ્યા કેટલી બને? ત્યાં પણ પાછો પ્રશ્ન આવશે પુનરાવર્તન સિવાય અને પુનરાવર્તન સહિત. તો આપણે સૌથી પહેલા પુનરાવર્તન સિવાય વાત કરી. તો 3 અંકો મારે જોઈએ છે એટલે 3 ખાના હું બનાવું. તો એનો મતલબ એવો થયો કે આ અંક છે પુનરાવર્તન અહીંયા આપણે નથી કરતા, 3 રીતે ભરી શકાય. આ અંક 2 રીતે અને આ અંક 1 રીતે. એટલે કુલ કેટલી સંખ્યા બને એવી વાત કરી. તો હું પહેલી સંખ્યા બનાવું, અહીંયા 7 લખું, અહીંયા 8 લખું અને અહીંયા 9. તો એક સંખ્યા બની. હવે મારે એમ કરવું છે પહેલા 8 લખવા, પછી 7 અને પછી 9 લખવા. હવે મારે એવું કરવું છે પહેલા 7 પછી 9 અને પછી 8 લખવા છે. તો આવી કેટલી સંખ્યા? 1, આ 2 અને આ 3. તો આવી કેટલી સંખ્યાઓ? તો કે ઘણી બધી બનાવી શકાય. તો કેટલી એક્ઝેક્ટ બને એ તમારે આમ તો અત્યારે નથી ભણવાનું, આગળ ભણવાનું છે. પણ છતાં હું અહીંયા કહી દઉં કે 3 દુ 6 અને 1
એટલે સ એકાસર કુલ આવી સ સંખ્યાઓ બનશે કે જેમાં અંકોનું પુનરાવર્તન થતું નથી. તો આવી રીતે અંકોને અદલા બદલી અથવા તો ફેરફાર કરી અને આપણે જે અંકો આપ્યો એ અંકોનો ઉપયોગ કરી અને આપણે સંખ્યાઓ બનાવી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે અંકોની અદલા બદલી. હવે દાખલા તરીકે તમને એમ કીધું એકમ અંકની જગ્યાએ 100 નો અંક અને 100 ના અંકની જગ્યાએ એકમ નો અંક લખો તો 8 9 7 આ સંખ્યા બની. હવે આમાંથી પણ આગળ એક મુદ્દો જોઈએ તો તમને એમ કે આ ત્રણ અંકોમાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવો તો કઈ રીતે બનાવો? ત્રણ અંકોની આ જ અંકોનો ઉપયોગ કરીને ત્રણ અંકની સંખ્યા બને. હવે આમાં તમને એવો પ્રશ્ન છે કે આ ત્રણ અંકોમાં સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ બને? તો ત્રણ અંકોનો ઉપયોગ કરીને સૌથી મોટી જોતી હોય તો સૌથી પહેલા એના ત્રણ સ્થાન આવશે. આપણને ખબર છે એકમ, દશક અને 100. તો 100 ના સ્થાને સૌથી મોટી મૂકો, એનાથી નાની મૂકો અને એનાથી નાની. તો આ સૌથી મોટી સંખ્યા બની. હવે સૌથી નાની કે આ ત્રણ અંકોની આ અંકોનો જ ઉપયોગ કર્યો. તો પહેલા સૌથી નાનો અંક લખો 7 8 અને 9. તો આ ત્રણ અંકોનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા 987 અને સૌથી નાની સંખ્યા 789. તો આ રીતે કોઈ પણ સંખ્યા હોય, દાખલા કે 3 2 5 હોય, તમને એમ કે મોટી સંખ્યા લખો ત્રણ અંકો અને આ ત્રણ અંકોમાંથી તો 5 3 અને 2, નાની લખો તો 2 3 અને 5. તો આ અંકોનો ઉપયોગ કરીને આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા પણ લખી શકીએ છીએ. હવે એનાથી આગળ જઈએ તો આપણી પાસે આવશે 10000 નો પરિચય. 10000 એટલે શું? તો તમે એક મુદ્દો શીખી ગયા પછીની તરતની સંખ્યા. તો આપણે દાખલા તરીકે 9999 મેં દાખલા તરીકે લખી. તો કેટલા અંકો છે? 1 2 3 અને 4. કેટલા અંકો છે? આટલે સુધી આપણે જાણીએ છીએ અને વાંચી શકીએ છીએ કે 9999. હવે આમાં +1 કરો. આપણે એક નિયમ શીખી ગયા આગળનો તો કોઈ પણ સંખ્યામાં એક પ્લસ કરીએ તો એના પછીની તરતની સંખ્યા મળે છે. તો આમાં +1 કરું તો શું થાય? આવું થાય કે ન થાય? તો એનો મતલબ એવો થયો કે અહીંયા આ સંખ્યા કેટલા અંકની હતી? 4 અંકની. તો +1 કર્યો કેટલા અંકની થઈ? 5 અંક થઈ ને? 1 2 3 4 અને 5. 1 2 3 અને 4. તો આનો મતલબ એવો થયો 9999 પછીની તરતની સંખ્યા એટલે 10000 કહેવાય. શું કહેવાય? 9900 માં 1 ઉમેરી એટલે 10000 થયા. તો 10000 એ આને પછીની સંખ્યા છે. અને આમાં બીજું પણ ભણી શકાય કે આ 4 અંકોની સૌથી મોટી સંખ્યા છે. 4 અંકોની સૌથી મોટી સંખ્યામાં જો 1 ઉમેરવામાં આવે તો 5 અંકોની સૌથી નાની સંખ્યા મળે છે. એટલે આને શું વાંચીશું? 10000. અને 10000 એ 5 અંકોની સૌથી નાની સંખ્યા છે, જ્યારે 9999 એ 4 અંકોની સૌથી મોટી સંખ્યા છે. તો દાખલા તરીકે 6 અંકોની સૌથી નાની સંખ્યા જોતી હોય તો 5 અંકોની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 6 અંકોની સૌથી નાની સંખ્યા મળે છે. તો આ રીતે કોઈ પણ હોય અંકો એના પછીની સંખ્યા લેવામાં તરત નહીં. તો આ રીતે આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા મેળવી શકીએ છીએ. તો આને શું આપણે વાંચીશું? 10000. અને આમ તો આપણા નિયમ પ્રમાણે એકમ, દશક, 100 પછી અલ્પવિરામ વાંચવામાં સરળતા એટલા માટે લખવામાં આપણે સીધો ખ્યાલ આવે કે 10000 છે. પછી સ્થાન કિંમતનું પુનરાવર્તન. સ્થાન કિંમતનું પુનરાવર્તન એટલે શું? તો કે આપણે સ્થાન કિંમત વિશેની વાત કરી ગયા છે. બહુ સાદી ભાષામાં કહું, દાખલા કે 32 લખ્યા તો એને આપણે વિસ્તરણ સ્વરૂપે લખવું હોય તો આવું લખી શકાય 3 × 10 + 2 × 1. તો આને વિસ્તરણ સ્વરૂપે અથવા તો સરવાળા સ્વરૂપે લખીએ તો દશકનો અંક છે 10 વડે ગુણાયેલો હોય, એકમનો અંક છે 1 વડે ગુણાયેલો હોય અને તેનું સાદરૂપ આપું 10 × 30 + 2 એટલે 32 આવી જાય. આ બે અંકો માટેની વાત કરી. આ જ રીતે ત્રણ અંકોની વાત કરી તો 323. તો દાખલા તરીકે 3 × 100 લખું વત્તા 2 × 10 લખું અને વત્તા 3 × 1. તો એનું વિસ્તરણ સ્વરૂપ થયું.
પણ અહીંયા આપણને સરળતા ખાતર આપણે એનો મતલબ કે એકમનો અંક છે 1 વડે ગુણાયેલો છે, દશકનો અંક છે 10 વડે ગુણાયેલો છે અને 100 નો અંક છે એ 100 વડે ગુણાયેલો છે. અને આ રીતે આપણે વાંચવામાં પણ 300 એવું તરત વાંચી શકીએ. 320 2 ગુણ્યા 10 320 અને 3 એટલે આમ તો ભેગું વાંચીએ તો 323 એવું આપણે બોલી જાય તો ચાલે. એટલે કે 323. તો વાંચન માટે જો અંકોને આપણે ઓળખતા થઈ જાય તો આપણે વાંચવામાં સરળતા રહે છે. એટલે સ્થાન કિંમતનું પુનરાવર્તન. ત્યાર પછી નો અહીંયા છે 1 લાખ નો પરિચય. તો આપણે હમણાં જ વાત થઈ હતી એ પ્રમાણે 1 લાખ એટલે કેટલા? તો કે 99,999 માં પ્લસ 1 કરો. 1 2 3 4 ને 5 અંકો છે. અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 અંકો છે. તો આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે 5 અંકની સંખ્યામાં 1 પ્લસ કરીએ તો આપણને 6 અંકની સંખ્યા મળે અને એ 6 અંકની સંખ્યા સૌથી નાની હોય તો પ્લસ કરીશ તો 1 લાખ બનશે. આનો મતલબ એવો થાય કે 5 અંકની સૌથી મોટી સંખ્યામાં પ્લસ 1 કરતા પછી તરતની આપણને 6 અંકની સૌથી નાની સંખ્યા મળે છે અને એ નાની સંખ્યાને આપણે 1 લાખ તરીકે ઓળખીએ છીએ અથવા એને 1 લાખ એવું વંચાય. તો એનો મતલબ 1 લાખમાં કેટલા મીંડા આવ્યા? 1 2 3 4 અને 5. 10,000 માં કેટલા આવ્યા? 1 2 3 અને 4. આનાથી આગળની પણ સંખ્યાઓ આપણે લઈ શકીએ. અત્યારે આપણે આટલી લખી. હવે આપણે અહીંયા વાત થઈ હતી હમણાં સૌથી મોટી અને સૌથી નાની તો એટલે એની વાત નથી કરતી. મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય. મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં દાખલા હમણાં વાત થઈ છે એ પ્રમાણે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરી તો આપણને સહેલું પડે અથવા તો બીજી એક રીત પણ આવું પડશે 332. તો આને આપણે એમ લખી દઈએ ખાના પાડી દઈએ. હું અહીંયા લખું એકમ, દશક, 100, 1000. તો એકમનો આ સંખ્યાનો કયો? 2. દશકનો 3. 100 નો 3. તો હવે આપણે તરત વાંચી શકીએ કે 332. 332 શબ્દોમાં લખવું હોય તો પણ લખી શકાય. હવે બીજું એક ઉદાહરણ લઉં અને હું અહીંયા લખું એટલે સામે તમને ખ્યાલ આવે 332 402 32. તો જો આનો એકમનો અંક 2, દશકનો 3, 100 નો 0 અને 1000 નો 4. 4000 આ 0 છે એટલે તો ન વાંચો તો આલે 4032. તો આ રીતે એને ભાગ પાડીને અથવા તો ભાગ તો કે પછી આપણે દર વખતે ભાગ પાડવાની જરૂર નથી પણ અત્યારે ન સમજે ત્યારે ભાગ પાડીને પણ લખીને પણ આપણે સરળતાથી વાંચી શકીએ છીએ. તો હવે અલ્પવિરામનો ઉપયોગ. તો આમ તો આપણે ભારતીય અંકન પદ્ધતિ પ્રમાણે કઈ રીતે મૂકવામાં આવે છે તો એકમ, દશક, 100 3 અંક પછી અલ્પવિરામ આવે, પછી પાછા 2 અંક ઉપર અને પછી ફરીવાર આગળ સંખ્યા હોય તો 2 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવે. તો આને વાંચવામાં આપણે સરળતા પડે કે આ શું આવશે 1000 અને આ આવશે લાખ. 3,23,282. તો આ રીતે આપણે સરળતાથી વાંચી શકીએ છીએ. એ જ રીતે આંતરરાષ્ટ્રીયમાં સંખ્યા લેખનમાં થોડો ફેરફાર છે. દાખલા તરીકે આવું લખેલું છે આની સંખ્યા છે તો હું શું કરું 32 32 8 2. તો ત્યાં પહેલા 3 અંકો પછી જ આવશે સંખ્યા. હવે પછી પાછા 3 અંકો કાંઈ નથી એટલે હું લખી નાખું. તો શું થયું? આને કઈ રીતે વંચાય? તો કે આપણે એકમ, દશક, 100, 1000, 10,000 ને પછી લાખ આવે. ત્યાં એવું નથી. એકમ, દશક, 100 પછી 1000 અને પછી સીધા મિલિયન. એટલે કે 10 લાખ એટલે આમ તો ખરેખર 1 મિલિયન થાય. તો આને કઈ રીતે 8,323,282. 8,323,282. તો આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખનમાં આપણે આ રીતે એનું વાંચન કરીએ છીએ. તો આ વાત થઈ થિયરી. હવે આપણે સ્વાધ્યાય 1.1 જોવાનું છે. તો
હવે આપણે સ્વાધ્યાય 1.1 જોઈએ. તેમાં સૌથી પહેલા તો તમારું ટેક્સ હોય તો ટેક્સમાં જોઈ શકો છો ખાલી જગ્યા પૂરું. તો પહેલી ખાલી જગ્યા છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. 1 લાખ એટલે આપણને ખ્યાલ છે 5 મીંડા 10,000. તો 10,000 કઈ રીતે લખે એટલે 10,000 આવે. પછી 1 મિલિયન બરાબર 10 ખાલી જગ્યા 100,000. તો 100,000 એમાં પણ 10,000 આવે. ત્યાર પછી 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો 1 કરોડ કેટલા 10 લાખ એટલે આમાં પણ 10 લાખ આવે. 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન તો કે 10 એમાં પણ 10 મિલિયન. અને છેલ્લે 1 મિલિયન બરાબર 10 લાખ. તો બધી જ ખાલી જગ્યામાં શું આવશે 10. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે યોગ્ય અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. યોગ્ય અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો પહેલી સંખ્યા છે અહીંયા પર લખેલ છે 73,75,307. હવે 73 લાખ એટલે આમ તો આપણા મગજમાં અહીંયા એકમ દશક એવા અંકો હોવા જોઈએ, અથવા તો નો એમ ખ્યાલ સીધું 73 લાખ. તો પહેલા 73 લખી લાખ 75,000 એટલે 73,75,307. સીધું જ લખી દીધું. હવે પણ એમાં પાછું એવું કીધું અલ્પવિરામ મૂકવાના. તો આપણે ભારતીય સંખ્યા પછી 3 સંખ્યા પછી 2 અને પછી 2. તો 73,75,307. એ જ રીતે એના પછીનો 9,05,41,000. 9 કરોડ તો પહેલા તો 9 લખું, પછી 5 લાખ એટલે 0.5 લખવા પડે લાખ. 41 તો ખાલી 41 છે એટલે એનો મતલબ એવો થયો 5,41,000 પછી 1000 નથી આમાં. જો 9 કરોડ 5 લાખ એટલે 0.5 41 સીધા એટલે એનો મતલબ 1000 માં 0 અને 41 છે ખાલી 300 નથી એટલે 0 પાછો અને 41. ખ્યાલ આગળ તો 0 ન લખો કારણ આપણા નિયમ પણ 3 સંખ્યા 2 સંખ્યા અને 2 સંખ્યા પછી લખો. તો 9 કરોડ 5,41,000. ખ્યાલ એના પછી 7 કરોડ તો 7 તો લખી દઉં પહેલા. 7 કરોડ 52,21,000 302. તો બધા અંકો હોય ત્યારે આપણને સહેલું પડે. અને અલ્પવિરામ 3 સંખ્યા 2 સંખ્યા 58,423,202. 58,423,202. 58,423,202. પછી 3 પછી અલ્પવિરામ. તો આ 23,30,010 23,30,010 એટલે 0 10 કારણ કે 100 નો અંક નથી. તો આ રીતે આપણે કોઈ સંખ્યા શબ્દોમાં આપી તેને અંકોમાં લખી શકીએ અને અંકોમાં આપી હોય તેને શબ્દોમાં આપણે સરળતાથી લખી શકીએ છીએ. આનાથી ઉલટું છે. સંખ્યા તમને આપી છે એનો યોગ્ય અલ્પવિરામ મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખો. તો અહીંયા પહેલા તો અલ્પવિરામ મૂકી દો. ભારતીય એટલે 3 અંકો 2 અંકો અને 2 અંકો. તો હવે જો આને વાંચવું સહેલું થઈ જાય. એકમ દશક 100 10,000 10,000 લાખ 10 લાખ અને કરોડ. તો ખ્યાલ આવી ગયો. અહીંયા પહોંચાય કે 8 કરોડ 8 કરોડ પછી 75 લાખ 95,000 762 700
762 ત્યારે આ જ રીતે અલ્પવિરામ મૂકી દો. બાકી તમે પણ લખી શકો 1 2 3 2 નથી થાય તો શું આવશે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 95 લાખ, 47,000, 200, 83. તો આ રીતે બાકીના બે તમે લખી શકો. એ જ રીતે હવે પછીનું તમને એવું કરે અલ્પવિરામ મૂકી દો. 3 અંકો 2 અંકો 3 અંકો 2 અંકો 2 અંકો ખાલી વાંચી જાઓ. 99 એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. 3 ચોર્યો ભૂલ થઈ. 3 અંકો પછી 2 અંકો પછી ના એટલે શું આવશે? 9,99,47,000, 9,84,32,701. હવે એના પછીનો છેલ્લો દાખલો. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો યોગ્ય અલ્પવિરામ તો આંતરરાષ્ટ્રીય આપને ખબર છે 3 3 અને પછી 2 બધા લખી દો. 3 3 અને પછી 2 3 3 અને પછી 2 3 3 અને પછી 2. તો આને કઈ રીતે વંચાય? તો 10 મિલિયન પહેલા આવે તો 78 મિલિયન 921,000 હજી એક જોઈ લઈએ. તો આવશે 7 મિલિયન 452,000 452,283 283. તો બાકીના બે આ રીતે તમે લખી શકો.